હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો અત્યારે મારી હાલત નથી કે હું વધારે તમારી હારે કઈ વાત કરું કે કઈ શેર કરું, પણ એક નાનકડી એવી અપડેટ તમને આપી દઉં કે અત્યારે તમે જે મારી હાલત જોવ છો એનું કારણ છે કે ઓચિંતા જ અમારા પરિવાર ઉપર એક દુઃખનો પહાડ તૂટી પડ્યો છે કે કાલે 6 થી 6:30 ના ગાળામાં ઓચિંતા એવા સમાચાર મળ્યા કે જે સાંભળીને અમારા પગ નીચેથી જમીન જ સરકી ગઈ। કેમ કે અમે સપને નહોતું વિચાર્યું કે ભગવાન આટલું મોટું દુઃખ અમને આપશે અને મારા પરિવાર ઉપર આ પરિસ્થિતિ આવીને ઊભી રહે। તો કાલે અમે 8 વાગે તાબડતોડ નીકળી ગયા હતા ગોંડલ જવા માટે। તો ગોંડલ અમારા મોટા બેન રહી છે નીતાબેન અને એના હસબન્ડ છે હસમુખ કુમાર। તો એમનું ગઈકાલે અમારા જમાઈનું દુઃખદ અવસાન થયું છે। તો કાલના અમે ન્યા જતા આજે એની દેન ક્રિયા અને બાકીની વિધિ કરી અને આજે 6 વાગે અમે ઘરે આવ્યા છે। તો બસ આ ભગવાને આટલું મોટું દુઃખ અમને આપ્યું છે કે જે શબ્દમાં વર્ણવી નથી શકાતું। અત્યારે મારી હાલત એવી છે કે મારા જે જૂના ઘા છે એ બધા તાજા થઈ ગયા છે અને હું કંઈ પણ વાત કરવામાં કે ચર્ચા કરવા માટે અત્યારે તૈયાર નથી। તો આના વિશે હું ડિટેલમાં બધી તમારી ચર્ચા વિચારણા કરીશ, તમારી બધી વાત શેર કરીશ। તો બસ તમે પણ બધા ભગવાનને પ્રાર્થના કરજો કે મારા પરિવારને અને મને આ દુઃખમાંથી બહાર નીકળવાની શક્તિ આપે અને હસમુખ કુમારની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના। જય શ્રી કૃષ્ણ, જય માતા।